હકીકત છે। ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે 5 વર્ષની બાળકી સાથે 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળિયાવદર ગામે 5 વર્ષની નિર્દોષ બાળકી પર 40 વર્ષીય નરાધમ ઢગાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી। ત્યારે ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા નરાધમ ઢગા આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી પાડવામાં આવ્યો, જ્યારે બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી। પોલીસ દ્વારા આરોપીને દબોચી પાડી વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી હાથ ધરાઈ। નરાધમ આરોપી સુરેન્દ્રનગરનો હોવાનું અને દારૂના નશામાં હેવાન બની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું। હાલ તો પોલીસ દ્વારા આ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ છે।